बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम गुरुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। લાગણીના સંબંધો અને જીવનની અંદર આનંદથી જે મેળવેલી પળો હોય એ ખૂબ એ વૃદ્ધ માણસોને યાદ આવતી હોય અને એ પોતે દુઃખી થતા એ રડતા પણ હોય છે. એક કુટુંબ હતું. એ કુટુંબની અંદર જયંતિભાઈ કરી અને એક ભાઈ હતા. તેમના ધર્મપત્ની હતા. એક દીકરો હતો એમને 5 વર્ષનો અને તેમના એ માતા અને પિતા સાથે રહેતા હતા. આ પોતે જયંતિભાઈ એ પોતે પોતાના જીવનની અંદર એ વેપારનો એ વ્યવસાય ધંધો કરતા હતા. આ જયંતિભાઈ એ પોતે પોતાના કુટુંબની અંદર સુખરૂપ આનંદ અને સુખીથી રહેતા હતા. તેમના માતા પિતા પાસેથી ઘણી બધી બાબતો એમણે શીખી હતી. તેમના પિતાનું દાંપત્ય જીવન એક આદર્શ જીવન હતું. એટલે કે જ્યારે તેમના કુટુંબની અંદર એ સાંજે એ પોતે આખું કુટુંબ એ જમી પરવારીને બેસતું ત્યારે આનંદ અને કિલ્લોલ ટીખળ અને ગમ્મતથી એ પોતે પસાર કરતા હતા. વખતો વખત સમય વીતતો ગયો. તેવા સમયે આ જયંતિભાઈ હતા તેમની જે માતા હતા એ લોબી બીમારી બાદ એ પોતે સ્વર્ગસ્થ થયા હતા. હવે આવા સમયે એ પોતે તો દુઃખી થયા પરંતુ તેમના પિતાશ્રી પણ એ ખૂબ દુઃખ અનુભવતા હતા. ત્યારે એ એમના પિતા જયંતિભાઈના પિતા એ પોતે એ ખૂબ ઉદાસ રહેતા હતા. તેમના શરીરની અંદર માત્ર એ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હતી. બાકીનો જે આનંદ અને ટીખળ ને ઘેલ ગમ્મતની અંદર જે જીવતા હતા એ બધું જ આ જયંતિભાઈને જે મમ્મી એ સ્વર્ગસ્વાસ થયો હતો તેમના અસ્થિ સાથે એમણે વિસર્જન કર્યું હતું તેમના પિતાશ્રીએ. એક દિવસની વાત છે. આ જયંતિભાઈ પોતે વેપાર કરી અને સાંજે એ પોતે ઘેર આવ્યા. તેવા સમયે તેમના પિતાશ્રી એ આરામ કરતા હતા અને રેડિયા ઉપર સુંદર ભજનો એ સાંભળતા હતા. ઘણો બધો સમય જયંતિભાઈના જે પિતા હતા એ એકલવાયુ જીવન જીવતા હોવાથી તેમના જીવનની લાકડી એ ભગવાને છીનવી લીધી હોવાથી એકલવાયુ જીવન એ જીવવાને કારણે એ પોતે પોતાનો સમય રેડિયા ઉપર ગીતો સાંભળતા અથવા ટીવી જોતા આમ કરી અને પોતે એ નિરાશાજનક એ જીવન જીવતા હતા. એટલે એક વખતે આ જયંતિભાઈ પોતે સાંજે ઘરે આવે છે વેપાર કરીને અને પોતાના પિતા પાસે જાય છે. તો તેમના બેડરૂમની અંદર એ પોતે બેડ ઉપર એક સૂતા હોય છે જયંતિભાઈના પિતા અને એ પોતે એ રેડિયા ઉપર ગીતો સાંભળતા હોય છે. પ્રાણ પંખેરું ઉડી ગયું આભની અંદર, ક્યારે આવશે એની રાહો હું જોઉં છું. જેમ દરિયાની અંદર મોજું આવે એ મોજાની સાથે આ પ્રાણ પંખેરું ઉડી ગયું અને મને તારી યાદો સતાવે છે. હું ક્યારે તારી પાસે પહોંચીશ. આમ એ રેડિયા ઉપર ગીત એ વાગતું હતું. તેવા સમયે આ જયંતિભાઈ હતા એ પોતાના પિતા પાસે જાય છે અને જુએ છે તો તેમના પિતા એ બંને આંખો બંધ કરી અને રડતા હતા. આંખની અંદરથી આંસુ આવતા હતા. એટલે આ જયંતિભાઈ તેમના પિતાના મસ્તક ઉપર હાથ મૂક્યો. એમના પિતાએ આંખ ખોલી અને બેઠા થઈ ગયા
ઉશીકું જોયું જયંતિભાઈ તો એકદમ ભીનું હતું અને જયંતિભાઈ પોતાના પિતાને કહ્યું કે બાપુજી આવી રીતે તો કંઈ જિંદગી જીવાતી હશે. ત્યારે આ જયંતિભાઈના પિતાશ્રી બોલ્યા કે બેટા, જિંદગી હવે કોને જીવવી છે? હવે મારે બહુ લોબી જિંદગી જીવવી નથી. આમ એ પોતે આંખની અંદરથી આંસુ એમના સરતા હતા અને પોતે એ રડતા હતા. ત્યારે દીકરો પણ અંદરથી તો તૂટી ગયો હતો, પરંતુ એ પોતાના પિતાશ્રીને આશ્વાસન આપે છે કે પિતાશ્રી, જ્યારે જ્યારે હું દુનિયાની અંદર હિંમત હારી જતો ત્યારે તમે મારા મસ્તક ઉપર હાથ મૂકી અને મને હિંમત આપતા હતા અને કહેતા હતા કે બેટા, હજે હું બેઠો છું, તારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે, એવું મને કહેતા હતા અને આશ્વાસન આપતા હતા. ત્યારે દુનિયા સાથે લડવાનું મને બળ મળતું હતું અને મારી જીત થતી હતી. આજે જ્યારે પહાડ જ પીગળવા લાગે ત્યારે આપણે સમજી લેવું ભાઈઓ મિત્રો કે હવે કોઈ અઘટિત ઘટના એ બનવાની છે. ઘરની અંદર જ જો મોભીદાર જો વ્યક્તિ હોય, વડીલ વ્યક્તિ હોય અને એમની આંખોની અંદર જો આંસુ જોઈએ ને, તો આપણે વિચારવું કે હવે પછી જે કંઈ સમય આવશે તે અઘટિત સમય આવશે. આંસુ એ વડીલોની આંખોની અંદર ક્યારે આવતા હોય છે? એમની બે જ યાદો એ સતાવતી હોય છે. એક તો ક્યારે જો કોઈ પણ વ્યક્તિએ અઘટિત કાર્ય કર્યું હોય તો એ પોતે અંદરથી ખૂબ દુઃખી થતા હોય છે અને એમની આંખમાં આંસુ આવતા હોય છે. બીજું કે જ્યારે પોતાના જીવનની અંદર સુખરૂપ આનંદની પળો એ માણી હોય અને એ આનંદ જ્યારે માણ્યો હોય ત્યારે એ આનંદની પળો જ્યારે યાદ આવે ને, ત્યારે એ ખૂબ દુઃખ થતું હોય છે, ત્યારે પણ વ્યક્તિ રડતો હોય છે. એટલે આ જયંતિભાઈ અંદરથી તો ખૂબ તૂટી ગયા હતા, કારણ કે પોતાની પિતાની આંખમાં આંસુ જોયા એટલે. અને કહ્યું કે પિતાશ્રી, અમે તમારી ખૂબ સેવા કરીએ છીએ, છતાં પણ તમે આપ દુઃખી ના રહેશો. ત્યારે આ વડીલ કહે છે કે બેટા, ખરેખર કહું તને કે હવે મને આ દુનિયાની અંદર જીવવું એ ગમતું નથી. તારી માના ગયા પછી ખાલી જ મારા શરીરની અંદર શ્વાસો ચાલુ છે, બાકી તો જે આનંદ મોજ અને ગેલગમ્મત કરતા હતા, ટીખળ કરતા હતા, એ બધો જ તારી મમ્મીના અસ્થિ સાથે એ વિસર્જન એ કરી દીધો છે. અને હવે તો ભગવાન પાસે એ જવા માટે એ ખૂબ જ આશા રાખીએ છીએ. ત્યારે તેનો દીકરો જયંતિભાઈ હતો એ કહે છે કે પિતાશ્રી, હજુ તમારે ઘણી વાર છે, હજુ તમે ખૂબ મજબૂત છો અને હજુ તમારે ઘણા બધા દિવસો પસાર કરવાના છે આનંદની અંદર. આમ કરીને જયંતિભાઈ એ પોતાના પિતાશ્રીને આશ્વાસન આપતા હતા એટલે અને સંતોષ આપતા હતા. આમ ભાઈઓ મિત્રો, પોતે પોતાના ઘરની અંદર જો કોઈ વડીલ હોય, જો કોઈ વૃદ્ધ માતા કે પિતા હોય, એમને જો દીકરા આશ્વાસન આપે ને, તો એમને જે કંઈ દુઃખ થતું હોય ને એ દુઃખ હળવું થઈ જતું હોય છે. માટે આપણે વૃદ્ધ માણસોને એમને દુઃખ અને ઠેસ પહોંચે તેવી વાત ન કરવી અથવા તો તોછડાઈભર્યું વર્તન ન કરવું, પરંતુ જેટલું પણ જીવન બાકી હોય એ વૃદ્ધ માતા પિતા એ સુખરૂપ જીવે તેના માટે આપણે આશ્વાસન આપવું, સંતોષ આપવો. આમ જો સંતોષ આપીશું તો ભગવાનને એ આપણે ખૂબ વહાલા થઈશું અને ભગવાન પણ આપણા ઉપર અનંત ઉપકાર કરશે. માટે વૃદ્ધ માતા પિતાની આંખોની અંદર ક્યારેય પણ આંસુ એ જોવાનો સમય ના આવે એ માટે ભગવાન આપ સૌને બળ બુદ્ધિ જ્ઞાન શક્તિ આપે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.